ના ના બેન, 2 દિવસમાં થોડાક અત્યારે ડ્રેસ થતા હોય. લગન ગાળો કેટલો જ ખબર, અત્યારે એક મહિનાનું પેન્ડિંગ હાલે. હેલો, મીનાબેન બોલે? હા, ઓલા તમારા બ્લાઉઝ 15 દી થી તૈયાર છે. તમે એમ કહેતા હતા કે મારે 2 દી માં ઇમરજન્સી જોઈ છે. અરે લઈ જાઓ, અમારા પૈસા હલવાઈને પડ્યા. અસ્તર ક્યાં મેચિંગ છે આમ જો, એટલે કેટલો ફેર છે. હમણાં આપણે આવું અસ્તર નાખીને ગ્રાહકને આપ્યું ને તો ગ્રાહક ખોલાવડાવે, નવેસરથી સીવડાવે. એક 35 કે 30 રૂપિયા બચાવવા હાટું થઈને આવું અસ્તર લઈ આવ્યા. ઘરમાં પડ્યું હતું ને કે મારે એમની પડ્યું નાખી દો. ઉતાવળ હોય ને ત્યારે જ આ ઇન્ટરલોક નો દોરો તૂટી જાય. એક તો એટલો અઘરો પડે છે ને અંદરનો દોરો. લો બોલો, ઉપરનો દોરો તૂટી ગયો. હેલો, હા મશીન રિપેરિંગ વાળા બોલે? રોમ રોમ ભાઈઓ. હા દરજી બોલું. અરે એક મશીન નો સેટ ફરી ગયો છે આખો, ટાકા મૂકી દે હે. કેટલા? 2 દી? અરે 2 દી નથી હાલે એવું ભાઈ, મારા હાંજે તો બ્લાઉઝ દેવાના. અરે રે, અરે આટલો આનો વજન કેટલો હોય ખબર? આ મશીન નો આ ઉપાડીને લાવવું બહુ અઘરું છે. અહીંયા કઈક આવે ને સેટિંગ થાય કરો ને, ભલે 50 વધારે લઈ લેજો. નથી થાય એવું? ભલે હાલો. હા, જો આપણે રિપેરિંગ કરતા નથી પણ તમે કાયમ ડ્રેસ સીવડાવો છો એટલે કરી દઈશ. શું કરવાનું છે? બાઈ લગાડવાની, બીજું ફિટિંગ કરવાનું, પછી લંબાઈ કરવાની છે. 3 વસ્તુ કરવાની છે. તમારે અનુમાને 100 રૂપિયા જેવો ખર્ચો થશે આની અંદર. બાઈ લગાડવાની, ફિટિંગ કરવાની, લંબાઈ કરવાની. કેટલા? 30 રૂપિયા? 30 રૂપિયામાં નો થાય. ખાલી બાય લગાડવાના અત્યારે બજારમાં ભાવ પૂછો 40 રૂપિયા લે. આ બધી પાકી સિલાઈ હોય, આ ખોલીને કરવી પડે. એમની બાય નો લાગે. ના ના, તો તમે બીજે કરાવી નાખો. 30 રૂપિયામાં તો આપણે, એક તો હું કરતો નથી તોય તમને કરી દઉં છું, અને એમાંય તમે પાછા દરજી આગળ ભાવ કરાવો છો કે 30 રૂપિયામાં તમારે 100 રૂપિયાનું કામ કરાવો. ના 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 ના, તો તમે બીજે કરાવી લો બેન.